પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 8મી મે 2026 શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે જે વચન આપણે શીખવાના છીએ એ માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 38મી કલમ. માથી 5 અને 38. ત્યાં માથીએ લખ્યું છે, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત એમ કહેલું હતું તે તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે તારા જમણા ગાલ પર તમાચો મારે તો બીજો ધર. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડ પરનું જે ભાષણ કહેવામાં આવે છે ત્યાં આ વચન શિક્ષણ તરીકે આપ્યું અને જૂના કરારનો સમય યાદ કરાવીને કહ્યું કે પ્રાચીન કાળમાં આ બાબત હતી. આંખને બદલે આંખને, દાંતને બદલે દાંતને, હાડકાને બદલે હાડકું. પણ હું તમને કહું છું કે તમને અત્યારે જો કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો તમારે સામે તમાચો મારવાનો નથી, પણ માફ કરીને બીજો ગાલ ધરવાનો છે, એવું શિક્ષણ આપ્યું. હવે નિર્ગમનનું પુસ્તક તેનો 21મો અધ્યાય ને 24મી કલમમાં મૂસાના નિયમશાસ્ત્રમાં આ નિયમ હતો કે આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત. જો કોઈ દાંત તોડી નાખે તો બીજાનો દાંત સામેવાળાનો તોડવાનો. જો કોઈ આંખ ફોડી નાખે તો પેલાની આંખ ફોડી નાખવાની, એવું મૂસાના નિયમશાસ્ત્રમાં. હવે ટેલિયોનસ એક લેટિન ફ્રેઝ હતું. આ શરૂઆતમાં લેટિન ફ્રેઝ હતું જે મૂસાના સમય પહેલા આ એક શિક્ષા હતી. મેસોપોટેમ ને ઈરાન જે હમુરાબી કોડ 1750 BC બિફોર ક્રાઇસ્ટ જે લખેલો હતો, અને બાબેલોનનો પણ કાયદો હતો. હમુરાબી કોડ એમાં ઘણા બધા નિયમો હતા. એમાં 156 નંબરનો જે કાયદો હતો, કોઈ માણસ જો કોઈનું હાડકું ભાગે તો જેનું હાડકું ભાગવામાં આવ્યું છે એ જેનું હાડકું ભાગવામાં આવ્યું છે એનો કોઈક માણસ જેણે હાડકું ભાગ્યું છે તેનું હાડકું ભાગવાનું, એવું હમીરાબી કોડ 156 નંબરનો કાયદો એવો હતો. 200 નંબરનો જે કાયદો હતો અને નિયમ હતો કે કોઈને દાંત તોડી નાખ્યો હોય તો જેણે દાંત તોડ્યો છે એનો દાંત પણ તોડવામાં આવે. હમુરાબી કોડમાં આ બાબત હતી. જેટલું નુકસાન થયું છે એટલું જ નુકસાન કરવાનું, વધારે નહીં, એ પણ હતો કાયદો. હવે ઇઝરાયલના વ્યક્તિગત બદલો લેવાની બાબત ઘણી બધી વખતે ત્યાં જોવામાં આવે છે. મને નુકસાન કર્યું તો હું એમને નુકસાન કરીશ. આ બધી બાબતો હતી. એવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને શિક્ષણ આપ્યું કે દાંતને બદલે દાંત એવું તમે સાંભળ્યું છે, અને આંખને બદલે આંખ એવું તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું કે એ બધી વાતો જવા દો. હવે માફી આપવાની ભાવના, પ્રભુ ઈસુએ માફી આપવાની ભાવના બતાવી કે આપણે માફ કરવું જોઈએ. અને એ દાખલો આપવાને માટે પ્રભુ ઈસુએ કહ્યું કે જો કોઈ તમને એક ગાલ પર તમાચો મારે ને તો તમે સામો તમાચો મારશો નહીં, પરંતુ એને માફ કરો અને બીજો ધરો. આ શિક્ષણ આપ્યું. જૂના કરારનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે દાંતને બદલે દાંત ને આંખને બદલે આંખ,
પણ હું તમને કહું છું કે એવું કરવાની જરૂર નથી. હવે માફીની ભાવના રાખો, એને માફ કરો, એને માફ કરો. એ બાબત અહીંયા ઈસુએ શિક્ષણ આપતા ઈસુના સમયમાં આ બાબત બતાવી. ત્યારે પ્રભુ ઈસુના અનુયાયીઓ, વિશ્વાસીઓ, બાળકો તરીકે આ શિક્ષણ આપણે સ્વીકારવાનું છે, સ્વીકારીને અમલમાં મૂકવાનું છે. ત્યારે એનો આશીર્વાદ પ્રભુ આપે એ વિશ્વાસ સાથે આપણે પ્રભુના હાથોમાં સોંપાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આ દિવસ અમારા જીવનોમાં તમે બતાવ્યો, અને તમારું વચન વેર વાળીએ નહીં, બદલો લઈએ નહીં, પણ એકબીજાને માફી આપીએ, એ બાબત તમે આજે એમને સમજાવી છે. સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.